हमारी साथ हाल संवाददाता ऋत्विज जोड़ाई गया है। ऋत्विज, હવે સાદિક સૈયદની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે, શું મોટા ખુલાસા થઈ શકે છે? કોમલ, વાત કરીએ તો સમગ્ર મામલો જે રીતે સામે આવ્યો હતો, સૌપ્રથમ તો મેહુલ ડોડિયા છે કે જે પોતે આ ફેક્ટરી ચલાવતો હોવાનું સામે આવ્યું હતું, એટલે પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે પોલીસ તપાસ દરમિયાન અન્ય જે વ્યક્તિઓના નામ સામે આવ્યા હતા, એટલે કે તેની માતા અને એક સાદિક સૈયદ નામનો જે વ્યક્તિ હતો, એટલે આ ત્રણેય વિરુદ્ધમાં જે નામજોગ ફરિયાદ અને પોલીસ તપાસ દરમિયાન જે અન્ય આરોપીઓના નામ જે સામે આવે તે લોકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં પોલીસ દ્વારા 4 થી 5 લોકો જે છે તેઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે સાથે જે સાદિક સૈયદ છે કે જેનો ફરિયાદની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેની પણ હાલમાં પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે અલગ અલગ મુદ્દાઓને લઈને હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। જો સાથે વાત કરીએ તો જે મુખ્ય આરોપી છે તેને પણ હાલમાં શોધવા માટેની તજવીજ છે તે પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। એટલે આરોપીઓની પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેવી શક્યતા રહેલી છે, કારણ કે જે ફેક્ટરી છે તેનું લાયસન્સ ઓલરેડી રદ કરી દેવામાં આવ્યું હતું, તેમ છતાં અહીં આ જે ફેક્ટરી છે તે ધમધમી રહી હતી। એટલે કેટલા વખતથી આ જે ફેક્ટરી તે ધમધમી રહી હતી, કયા કયા કારણોસર આ જે વિસ્ફોટ થયો હતો, બ્લાસ્ટ થયો હતો, તો કયા કારણથી થયો હતો તે એક સૌથી મોટો તપાસનો વિષય છે। એટલે કારણ જાણવા માટે પોલીસ દ્વારા એફએસએલની પણ હાલમાં મદદ લેવામાં આવી છે અને એફએસએલનો રિપોર્ટ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે, કારણ કે એફએસએલના રિપોર્ટ બાદ હકીકત જાણી શકાશે કે આખરે જે બ્લાસ્ટ થયો હતો તો કયા કારણોસર આ બ્લાસ્ટ થયો હતો। હાલમાં જે અન્ય 4 થી 5 લોકો જે શંકાસ્પદ છે તેઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે। આ સમગ્ર મામલે ટૂંક સમયની અંદર જ શહેર પોલીસ કમિશનર દ્વારા એક પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે અને આરોપીઓની પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવી છે, પોલીસ તપાસ દરમિયાન જે ખુલાસા થયા છે તેને લઈને જે ખુલાસો પણ કરવામાં આવશે। જી ઋત્વિજ, જે મુખ્ય આરોપી છે મેહુલ ડોડિયા, તેને લઈને પણ એવી વાતો સામે આવી રહી છે કે તે પણ ત્યાં હાજર હતો, પરંતુ જ્યારે વિસ્ફોટ સર્જાયો ત્યારે તે કોઈ વસ્તુ લેવા માટે બહાર ગયો હતો અને ત્યારે આ વિસ્ફોટ સર્જાયો હતો। એટલે એનું પગેરું શોધવા માટે કેવા પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, શું તપાસ ચાલી રહી છે? અંદર ઈજા પહોંચી હતી, એટલે તેને એલજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। એટલે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેની પૂછપરછ દરમિયાન એક એવી હકીકત સામે આવી હતી કે જ્યારે આ બનાવ બન્યો હતો ત્યારે મેહુલ છે તે કોઈ વસ્તુની ખરીદી કરવા માટે બહાર ગયો હતો। એટલે જે તે કઈ વસ્તુની ખરીદી કરવા માટે ગયો હતો, ત્યારબાદ જે તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો, જે તેનું લાસ્ટ લોકેશન કહી શકાય તો તે લોકેશન પણ વસ્ત્રાલની આસપાસનું જ હોવાનું જાણવા મળી રહ્યું હતું। એટલે પોલીસ દ્વારા જે વસ્ત્રાલની અંદર પણ તેની તપાસ કરવામાં આવી હતી। ઝોન 8 એલસીબી ટીમ છે, રામોલ પોલીસ છે, ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને તેને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી। તેનું જે રહેણાંક વિસ્તાર હતું સાપુર, ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। એટલે તેને શોધવા માટે હાલમાં અલગ અલગ ટીમો છે તે પણ કામે લગાડવામાં આવી છે। તેની પૂછપરછ દરમિયાન પણ અનેક ચોંકાવનારા હકીકતો સામે આવી શકે છે, પરંતુ તેની જે માતા છે તેની માતાની પણ પોલીસ દ્વારા હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે। એટલે આ જે અલગ અલગ દિશાઓની અંદર હાલ પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસ દરમિયાન અનેક હકીકતો પણ પોલીસને મળી છે અને તેના આધારે પણ પોલીસે અલગ અલગ ટીમોને જે તપાસમાં જોડાવવામાં આવી છે અને જે ખાસ કરીને અલગ અલગ મુદ્દાઓને લઈને હાલમાં પોલીસ તપાસ કરી રહી છે। જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે આ ઘટના સામે આવી છે કે જેમાં 9 લોકોના મોત થયા છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, તો મુખ્ય આરોપીને શોધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। ત્યારે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે મૃતકોનું રાત્રે જ પેનલ પીએમ કરવામાં આવ્યું છે। પીએમ કરી ડેડ બોડી રાત્રે જ પરિવારજનોને સોંપી દેવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલમાં 5 લોકો દાખલ છે। હાલ એક વ્યક્તિની ક્રિટિકલ કન્ડિશન જોવા મળી રહી છે, તો 4 વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે। તો મૃતકોનું રાત્રે જ પેનલ પીએમ કરવામાં આવ્યું અને મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે જો વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલમાં 5 લોકો જે છે તે દાખલ છે, સારવાર હેઠળ છે। એક વ્યક્તિની ક્રિટિકલ કન્ડિશન છે। ગતરાડ ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના કેસમાં ફેક્ટરી સંચાલક મેહુલ ડોડિયા શાહપુર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। અખાડા સરકીવાડ પાસે
છેલ્લા ઘણા સમયથી મેહુલ ડોડિયા રહેતો હતો, તો હાલમાં મકાન બંધ હાલતમાં જોવા મળ્યું. અગાઉ મકાનમાં પણ પ્રોડક્શન થતું હોવાનું સ્થાનિકોનો આરોપ છે. છેલ્લા થોડા સમયથી મકાન છોડી અન્ય જગ્યાએ રહેતા હોવાનું સામે આવ્યું છે. તો મેહુલ ડોડિયાની માતા રમીલાબેનના નામે ચાલતો હતો ફટાકડાનો કારોબાર. મેહુલ ડોડિયા સહિત અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ કવાયત કરી રહી છે. વિસ્ફોટમાં મેહુલ ડોડિયાની માતા પણ ઘાયલ થઈ છે. તો અમદાવાદની આ ઘટના કે જ્યાં બ્લાસ્ટ સર્જાયો હતો, વિસ્ફોટ સર્જાયો હતો અને જેના કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સર્જાઈ, તો મેહુલ ડોડિયાને શોધવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ગતરાળ વિસ્તારમાં ફેક્ટરીમાં જે થયેલા બ્લાસ્ટ અને બ્લાસ્ટ બાદ થયેલી આગની ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા છે. આ ગંભીર ઘટનામાં જે સંચાલક માનવામાં આવી રહ્યો છે તેઓ મેહુલ ડોડિયા અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા અખાડા સરકીવાડ જે છે ત્યાં આગળનો રહેવાસી છે. આ તેનું ઘર છે, અત્યારે હાલ બંધ હાલતમાં છે. છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકોનું કહેવું છે કે તેઓ અહીંયા નથી રહેતા, અલગ અલગ જગ્યાએ રહે છે, પરંતુ આ ઘર જે છે તેમાં કેટલીક વખતે આવે છે અને એકાદ દિવસમાં તેઓ પરત જતા રહે છે. હાલ પોલીસ જે છે તેની શોધખોળ હાથ ધરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે જે આ ફટાકડાની ફેક્ટરી જે છે તેમાં અન્ય 2 પાર્ટનરો હતા, તેની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે. હાથવેતમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અલગ અલગ ટીમો જે છે તેના મેહુલ ડોડિયા હાથવેતમાં હોવાનું મનાઈ રહ્યું છે. કેમેરામેન શરણિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.